હેલો ગાઈસ, કેમ છો બધા? તો હું આવી ગઈ છું મારો મિની વ્લોગ લઈને અને તમને આજે હું એક વસ્તુ બતાવું. આ છે ગોલમોટલ. તમને ખબર હોય તો આપણે નાના હતા ને ત્યારે બહુ 1-1 રૂપિયાની પડીકી લઈને ખાતા. તમે કોઈ ખાતા કે ન ખાતા? હું તો ખાતી જ. અને જો ગોલમોટલ અસલ મારા જેવી જ છે ગોલમોટલ. હુંય ગોલમોટલ ને હું ખાવી ગોલમોટલ જ. અને બહુ મસ્ત હોય, ખાટી. પછી મારી મમ્મી તો હે ને અહીંયા ગેસના બાટલાની આ જોઈ છે ને, જેદુની ખબર કે નથી મળતા તેદુના બાટલાના જ વિડીયો જોયા રાખે. અને મારા દાદીમાં રામાયણ જ જોયા રાખે આખો દી. એ બહુ રામના મોટા ભક્ત છે, રામ ભગવાનના બહુ જ મોટા ભક્ત, એટલે કે મારા બા. પછી મારા પપ્પા આવી ગયા નોકરીએથી. એ તો આવે ને ભેગા તો ડબરાટ ફફરવા માંડ્યા. પછી કે હાલો તમારે કોઈને ખાવું છે? અમે કીધું ના તો તમે, એ કે હું ખાવા માંડું. મેં કીધું ભલે ખાઈ લ્યો. પછી મારી દાદીમાં અને મારી મમ્મી બે રસોઈ બનાવતા હતા ને આપણે તો એને શાંતિ છે, જલસા, કાંઈ કામ જ નહીં કરવાનું. મને એવું હતું પણ એવું કાંઈ હે નહીં, કેમ કે મારી મમ્મી કે હાલ તું રોટલા કર. એટલે મેં પછી રોટલા કરવાનું ચાલુ કરી દીધું. અને આજે રાતના જમવામાં બન્યું હતું પાસ્તા, સરગવાનું શાક અને રોટલા. પછી બધા જમતા હતા અને મેં તો વળી 3 રોટલા કર્યા ને તો મને તો પરસેવો વળી ગયો. મેં કીધું હાલો હવે આપણે કાંઈ બીજું 10 જણાનું રાંધી ન હકી વધારે. પછી મેં કીધું હાલો હવે બધાય જમી લીધું તોય કામ કરવા મારે ઊભું તો થવું જ જોઈએ. પછી અમારે એક નવીનું બિલ આવ્યું હતું ને તો મારા પપ્પા ઘડીએ વળીએ બિલ જ જોયા રાખતા હતા, કેટલું આવ્યું. પછી મેં કીધું પપ્પા બિલ મૂકો ને. અને ફાઇનલી ગાઈસ હવે હું એકદમ ફ્રી થઈ ગઈ અને હવે હું ટીવી જોવા બેહું છું. આજનો મારો મિની વ્લોગ તમને કેવો લાગ્યો મને જરૂર કમેન્ટમાં કહેજો. અને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ટાટા, બાય ગાઈસ.